પેટી લાગતું નહીં. આ સીધું ચો રખડવા જતા રહી અમારે પોણી મિલી મિલી નાલવું પડે છે. વાયરો એવો છે ને તો ફળકવા જ દેતો નહીં દેખવા. દેખાતું નહીં તારા ડોળા ફૂટી જાય હોય. મને તો કહે છે કે મારા કાકો પાણી મિલીને ટાક્ષી માં હું પછી નાહીને જો ભળી પાછો ભાઈબંધ નાહીએ એટલે તમારે સારું નહીં મિલતો પાછો તો મારા સારું મિલું. અને તમારે સારું મિલજો એમ ચોખા જેવા જેવા જો કાકો હમણે ઊનું ઊનું રેડ્યો માથે હમણે કોણ રોવે કોણ રોવે તમે ને રોડા ચરો વાહુ ચાયા છે એટલે આ તો ફૂંચી ફૂંચી નો હું આયા એ તો આ હું કાઢો મારે નાવાનું કહો અલ્યા તારે જો નાવન ન કે હમણે થાપ છોડે તરત હમણે નહીં હળગાવું તો હળજી જો હવે અને તું જો તો રખડવા કયા ખાટિયાની ખાટિયો ખાટિયો મારો તેલ ઓછો ગટ્ટીઓ રમે એટલે વાત છોડી ગયો પાણી ચોકે નીકળે કાઢી દે તને ચેકી વાયા ઓર હાડો હું વાત તમારા કરું ધંધા બીજા શું હોય ઉભો રે લે આવું આવો કે પણ ઉભો જ રે પણ અને લખોટીઓ રમતે રમતે ગટ્ટીઓ રમતે રમતે તો આ સાપા કૂટે ને સાપો માથાને સાપમ વેસાતી લખોટી વાળા કહો એટલે તું જેમ જોતો એ જોતો તો ઉસીની માગતો તો પણ હાલતો જ નતો મારું નામ ના લે તો કે તારો બાપ પેલો તારો કાકો આવે તો શું થઈ ગયું મારે કે કેટલા ટકા કે એને રમાડું હું તો એમ કે અલા ના હોય મારું નામ લીધું જ ને તો તને મફતે આલજો તે પૈસા ના આલો તે ચમ એ તો લે જ બાપડો ચમ ના લે પૈસા અલા ના લે એમ કે અને? મારું નામ પડે ને તો હા કાકા હું શું કહેતો તો ખબર મને શું ખબર આ પેલા કલઈ જાક ની કલઈ હોવે એની એ માની છોકરી મહેમાન આયા હતા ને હોવે મહેમાન તો કહેતા હતા કે મહેમાન આવવાના હોય હોવે આયા તો આવવાનો નતો આયો તો એવું એમ તે સોખાજીનો કોઈ શીરો બનાવ્યો વાત મેલો માતાની તે મહેમાન આવ્યો હોય તો મહેમાન ને કોઈ કરીને ખવડાયો છે શીરો મોચો નવી ની વાત છે મને આલે તો મને માતાનો સ્વાદ હતો કાજુ ને બદામ ને બધું નાખેલું હતું તું એકલો એકલો ખાઈ જાય તો હવે જ ને તમે બનાવી આવતા નહીં જમો તે ખબર ના પડે કે હું થોડો લઈ જઉં મારા કાકા ઓલે શીરો માજા કે બી માયલો તો તમને ચટલાવું અહીંયા આ ઓકડી હુંકો ખાલી એટલે હું વિચાર કરતો જ કીધું મેક ચોઈથી આવે પણ તું શીરો એકલો એકલો ખાઈ જાય એમ માતાના જો કળાયું ભરીને તો આવ્યા હોય ને તો એની એ ડાસ કરી રોજ બધું તારો કાકો હોય પૂછો બેહી રહ્યો ને તું શીરો ખાઈ ગયો તમે ચો બનાવી આલો તને શરમ આવે છે કે નહીં ઓમ થોડી પણ મારે ખાવો હે વળી એટલે કહું શીરો તો મારે ખાવો હે ખુશીના પૈસે પણ ડોક્ટર લાવો કે હું શું કહેતો ખર હે. પડે નહીં તેલે નહીં કે કોઈ આપણા સેમન જ નહીં તો પૂરો હવે. અત્યારે દાડે આપણે ઘરમાં બધો સામાન હોય છે તમે તો વાત તે, કરો છો કોઈ તું જાય હે મજૂરી કમાવા પેલા એ કલાઈના છોકરા તો કરી નોકરી આખો દાડી વાત કરે હે એ કલે આપણે ઘરમાં બીજી- પડ્યા હી પા મને તો આલતા હતા હાથમાં પણ ઈ તો બાપરે રખી મળતા હું શું કહેતો ખબર હે? શીરો જ ખાવો ને તારે તો આપણે મકઈ વઢાય ને મકઈ વઢીને પૈસા આવે ને મકઈ તો વધારે ચાણે તો તરત તો ચોઈથી હું તને લાઈન આલુ વાત કરે ખાવાનું આજ ખાવાનું પણ અલા તરત ને તરત તો હું તને ચોઈથી બનીને શીરો આલુ વાત કરે મકઈ વઢાઈને પછી પૈસા આવીને તો આપણે સેમન લાવે અને પછી શીરો કરાવી એ તો આલી પરી હે પણ મૂર્ખા વાઢવા જ આવતા નહીં આ 10 દાડેથી આલી છે તો હા મકઈ વાજીને આલે તાન તો એ તો હા પણ આમ કે જેમ શિયાળામાં વેલો કાઢો ને તો મસ્ત લાગે એ કાજીને તો બધી મારે ઈચ્છા તો થઈ ગઈ હતી ખાવાની પણ પૈસા નહીં એટલે એ કાકા હા, અમે એ ગત્તી રમતા હતા ને પેલો ખાટીયો ઓવે. એટલે હું ફાઈન બેઠો હતો ઓવે તે એ વાતો કરતા હતા કે ભાગમાં શીરો બનાવો છોકરા હા ભાગમો ચીરો એટલે મને કોઈ ખબર ના પડી છે ભાગમો કરી કોઈ બારમું બીજું છે કે શું ના કો ખારું જ કહેતા હતા કો હારું બોલતો તો ખારું કીધું ધરમ હા ધરમ નું કહેતા હતા હા આઈડિયા આઈ હું શું કહેતો હતો હા. હવે ખરેખર મારા આખા મગજમાં આઈડિયા આવી ગઈ હું તને શું વાત કહું કે આપણે રહ્યા આપણે માર ફાઈન એવી આઈડિયા હે માર ફાઈન છે પણ તારે તો શીરો જ ખાવાનો હોય ને, ઓવે. તો આઈડિયા છે ખબર હે હા. કે આપણે બેઠે બેઠે આપણે કોઈ કોમે નહીં કરવું પડે કે સેમને નહીં લાવવો પડે કે બેઠે બેઠે શીરો ખાવા એવી આઈડિયા હે એવું હા ઓ ભાઈ મસ્ત હે ને આઈડિયા મસ્ત હે પણ એવું ના ખાવું. એવું પણ ઈયાની વસ્તુ આપણે આપણે ના ખવાય. મારી વાત હોભાળ હા. આપણે જો કોઈ બહાર પાડવું હોય કે આવી રીતે આપણે કરવાનું પણ આઈડિયા હતી ને હા. આઈડિયા મસ્ત હે પણ તું લોસા ના મારતું બોલવા હા, જેટલું તને કીધું હોય ને એટલું તાર કરવાનું હે સારું, લહેટ બધું. આમાં કાંઈ એ છોકરા ઉભો રે હા, હું શું કહેતો હતો હા. કીધું તું એકલો જવો જ તો એવું એવું એકલો જા અને લોસા ના મારતો બોલવા મને પેલા કાળાઈ ને બધા વેરસી રહ્યા હા. ને એને કઈ ના આવ્યો એ તો કેવું ના પડે હું છું. હું હોય બેઠો સારું. લોસા ના મારતો સારું સારું ના કે આ શીરો ખાતે ખાતે
એની માર ખાવા. હા, એટલે હારું. સમજી છે ને વાત ને? હું જાઉં. સારું જઈને આય. ખરેખર શીરો ખાવાની આઈડિયા તો આલી છે પણ અરે લોસાના અમારા થારી વાત છે ને કે હર્યા કોઈને ખબર પડી જઈ ને તો હર્યા નહીં આ થોડા પાછા એ લેટવા જેવા જ છે પણ ભાગ આલી ને તો સારી વાત છે તો ખાવા જ પડશે અને એવું નોમ પડશે ને તો એના ભાગ આલશે જ ઓમ પાછા ધરમના કોમમાં તો પાછા નહીં પડતા એમ. આવા દે હવે શું થાય હે વારું. 1 3 4 5 6 7 8 9 10 11 12 એ કાળાઈ ઓહો પૈસાનો ભાર આવી ગયો બોલતાય નહીં કચેરી લેવા નહીં આવું ગમો આપણે વેચવા આવ્યો નહીં કચેરી ખાવાનો ગુંદી ખાવાનો છે થોડો ગુંદ લેવા હાલ દાલ તમે જ તાર શું કામ છે ના આપણે બી હંગાત જ હું એકલો પડું એટલે એકલો પણ મારે બીજું કામ છે ઘણું શું બીજું ઉતરેણ ફિરકી નહીં લાવવાની ફેર કે હતો વિશે દોયડા આપણે ચો ઉડાડવા અને મારે તો કે નોખું કોક કરવું નોખું એટલે મારે તો તમે ભાગ આલશું અમે ઉપર આવવા દેજો પછી બરાબર વાત કરો મારે પછી ગણજો કેટલા હી આ દસી બધું બધા વાપરવાના જ છે એમ કોણ હું એમ કહું છું હા. કે આપણે કોક ધર્મ કહી દઉં તો કાળાઈ પાપ કરો ધરમ કરે કોઈનું સારું નહીં થયું તમને પાડો આ ધર્મનું જ બધું આ ધર્મનું લીધે જ છે આ બધું તો હોવે કરો પ્રોગ્રામ હું રાખી પ્રોગ્રામ તો લાડવા કરવાનો ઈરાદો છે કે શીરો કરવાનો થાય શીરો કરી દે ને ના હોય તો હમ શીરો કરી દે શીરે બળે ખબર છે ને તો હું કરશો કોક સારું કરવું છે એમ કે સારું તો હવે લાડવા કરી દો ગુંદી ના એટલે આપણે ખાન કૂતરે કોઈ ભેળા લો મૂર્ખા તને શરમ આવે છે એમાં હાની શરમ એટલે કૂતરું આપણે ના ખવાય બધું ચાલે બુંદી ના લાડવા તો બુંદી ના કરવા કે બીજું કરવું હતું બુંદી ના કરી દેવું ચોખ્ખું જીવ વાપરું છે ને હવ તો પૈસા ચેલા આવી છે હું કીધું હેડો માર મોડું થાય કચેરી લેવાનું હેઠો માઈક આંગી લીધી એમાં પૈસાની વાત આવે એટલે બસ ક્યાં હેડ્યો પણ પૈસા તો હોવા જોઈએ ને પૈસા પણ 500 રૂપિયા તાલજો ને ટેકો થાય ના એમ કે લાગે તમારે ધર્મ આડું આવે 300 રૂપિયા હે કચેરી લેવા જવું કેમ ને હા. કચેરી મત ખો તમે તો ધર્મમાં પૈસા આલો કચેરી ખાઈ તમારે શું થવાનું છે કહો? પૈસા હોય તો આલું ને 300 રૂપિયા નહીં પડ્યા 300 રૂપિયા ના આલો 150 આલો ને 150 લઈને જોડો દોડો આલો લાવો હડો રગડા કાઢ દો લાવો તે ફટાફટ મૂળ કાઢું મારે વળી આ મૂર્ખો કે તું તો વેડશે કે મારે 300 દેતા ને આ તો હતા પડ્યા તો 500 લાવ્યા તો 500 લઈ તો જૂઠું કેમ બોલ્યો એ તો મજાક કરતો હતો તારે પાટો તો હું એ 1000 રૂપિયા હું મેકું છું આજે હા, ચાલે પેલા બીજું ભાવ કેટલી ગુણ લે છે બીજું બાજુથી ઓ લેવા પડશે તમે લેતા ને મારા વેત નહીં આવે મારે કોનો ઘાટતો ને પણ મારું મગજ જાય છે એમ કે તો બીજું કઈ પણ નહીં મને પેલો ઠેકણો યાર નહીં મજા આવતી બોલ બોલ પણ તારે તો ઠેરવા જોડે માગવાના છે ના તમે જાતા હો મેં તમને ના આલ્યા 500 રૂપિયા એટલે 500 કદી કોઈ ગણ નહીં કર્યો મારા ઉપર પણ તમે જાતા હો હું જ નહીં જાતો હવે 500 ની વાત નહીં કરવાની ભાઈ તમે જાતા હો સારી તો કરસ એ અને વાળી પ્રોગ્રામ જો રાખવાનો પ્રોગ્રામ તો ચોક રાખશે સારી જગ્યાએ તો સારી જગ્યા પર આવજો ચોક વધારે કૂતરો હોય એ જગ્યાએ મળશે આપણે બધું કૂતરે તો આપણા ઘર ઘર માં રાખવાના ને કે બહાર જવાનું બધે પૈસા તો બહાર જવું છે ચમ પૈસા જ પણ હોય 2000 હોય થયા હી 2000 માં ચલા 1500 થયા 1500 થયા છે તો બીજું બાજુ આવશે 2500 ને ખાસી બની જાય યાર એ કાળાઈ હા આ ફેર પ્રોગ્રામ કર્યો હોય સનો આ ઉત્તરાયણ નો ઉતરણ આપણે તો ઉતરણ કરવી છે એની હલકે તો છોકરાને પાડે બે પોસ્ટ પતંગ લઈ આવે છે 50 વાળું ફીર એ તમે શરમ આવે યાર પોસ પતંગો હું ચાલતી છી અમારા છોકરો નહીં ચલાવતો બીજું શું કહો 50 પતંગો લઈ આવજો વળી એક ફેરકી લઈ આવજો તમારે શું જાય હું તો લેવા થેડ્યો તો પતંગો અને ને મુશી કચરી પાડો બધું, હા. આપણે શિરણ આયોજન કરે ને તો કળાઈ પડી તમારી કળાઈ તો હવે લાવજો ને બીજું વાત નથી તારા મોં વાતે છે કોણ પણ મજા નહીં આવે એમ ચમ. આપણા પણ મંદિર ખાતે નહીં પડી 200 ગુઠન રોધવું હશે ને તો રોધાઈ રહે એમ ઈ તો મને ખરેખર હું તને ક્યારે તમે શું કહેવા માંગો છો તમે કેટલામ છો કળાઈ આલે લી હા એટલે કોઈ તો ખબર છે બધું હા. આપણે જે રાખવું છે કે ચોખ્ખું તેલ જીમો તો આપણે પૈસા તો હોય કેટલા થોઈ પ્રમાણે કેવું પડે હાલ ના કહેવાય પૈસા ભેળા કરીને જ કેવું પડે ના કે ભાઈ એમ કોઈ તેલનો કરી દે ના અરે તો પણ હવે બેઠા માળા ઓળખા ભેગા, હા. શું કરો છો? હે? ઓય ભજન ગાવા તો આપણા તો ડટો પેલા રમણ. ભજન ગાઈ રહ્યા, હવે શું? ભજન ગાઈ જો, જો પડી છો. હવે હું વાત કરતા હતા તાણ. કોઈ નહીં હવે તમાર બેન તો ચેવસ ને આળા છે હું તો કહું અલા, એક ઓય, અચ્છા ને એક તરફ થાપા ઝઘડા આવે નહીં પણ હું તો હા સુકું અને બે દોટ બાર નેહરી જાય છે ને પેલા સસલા જેવા તો એમાં ખોટું લગાડે. તારા કાકા તો જ્યાં શાકર કપાય
આગળ કપાય તાર આ કપાવરાય એટલે મને સોળા હું તારથી મોટો હું ટપુ નટ મિલજે મોટો હો તારા હું ઘરે તારથી મોટો હું કાળે યાર કોક યાર આપણે મજબૂર તું આપણે છે ને બે એડી લાગશે એટલે તું પણ બોલ સમજી જા તું. આર્યો ભત્રીજું હોય એટલે એનું આવડું હા તું સમજી જા ઓય તારા તાર- ભત્રીજા ને ભત્રીજા મારા થાય યાર ઓય હું તારા કોણ તું મારા કાકો નહીં થતો બોલકી આપણે બોલ હું કેવા પેલા એમ કહે છે મને છે ને મારા કાકે એવો મળ્યો હે કે 500 જા વેરસીના અને તમારા કાળો બાય ના ઈએ એટલે કે 500 ઉઘરા આપે 500 પર છે ને પણ હના હું ખાલી લેવાના ખબર ખબર નહીં તો મિલજો છે મને તો કહેવાથી હું તો એ માટે ના લાઈન 500 વેચે તો મગજનો ટપ્પો પડે મને લાગે આ લાઇટ બિલ ના ઘાટી બોલો પણ ના લાઇટ બિલ હમણાં ભર્યું છે તારે ઘર મીટર નથી કાઢતા ના ઘર મીટર ના હોય શું ગાડી બસ કહડો પૈસા નહીં તારા કાકા કોઈ મિલ સારી કરતું હા તારા કાકા નું મિલ જતું તાર કાકા પૈસા હાલો ના નહીં તમારા પાસે હાલો ખરા અહીં હાલવા નથી તારા કાકા મેં તેવા લીધા હિજા ઓમી એવું? આવું બધું ઓમી 500 ને 1000 હાલતા હોય તો મુજું નક 1000 આલા 2000 વાત શું છે મેં આલચા આલે એવું છે તને તું બોલે યાર કાકા બોલો યાર તાર કાકા હા રે તાંડી હડો હા જા જાવ શું બેટા પડશે. કનટ મે હડો બો થંપાય 500 વેરસી હા અરે આ 500 છે ને અમુક તું એટલે ઉતરેણ ના કોઈ છોકરાઓ જ નહીં લેતા ને 2000 રૂપિયા મને લાગે છે એવું જ તાણા જેમ કે એમ ચો પૈસા હી બીજું બાપાઈ પૈસા સી પણ લા આ તો પેલું હમણે દવાખાને બધા ગામમાં જતા રહ્યા છે એટલે જ કહું ને. ઓય, હે હાચી. ના હસી હવે આવી તો ખબર પડે આપણે વિચારે ના લે ને પેલા શીશો કોઈ બોલાવા જો હોય આવશે કોઈ દવાખાનું નહીં દવાખાનું ના એ હોય ડોશી? દવાખાનું હોય ને તો ઈ પેલો તરત આવે ઠેકનો ડોશી નહીં પછી તમે યાર કેવું બોલો ઉતરેણ ના દાડે યાર મને એવું લાગે છે કેમ કે ડોશી ખબર ને મરવા પડી કો વાત આપડી તો પણ કોમ પૈસા ભર્યા હતા દવાખાનું તો અમુક થઈ ગયું હતું એટલે તાર જોડે છે હવે આવે તો કોક થઈ પડે શું હતું પેલા પણ આ તો આવતા નહીં ટેન્શન ના સીન જો હાથ હવે એ કાકા કાકા ઉભા છો અરે શું છે એટલે તારે હું શું કહું છું તું શું કે હવે ઊંઘો થાપ છોડી પડીને પાવ કે શું કહું છું તું રહેવાનું લેવું લઈને આય. પણ પૈસા ના હાલ્યા કેમ એ બે જણા પેલો દોતાર ને એ બે કયો જણા દ્વાતાડ વેસીરો દોતાર ઓવે એ બે જણા બેઠા હતા કે તાર કાકાને લઈને તો આલું નક ના આવું અલ્યા પણ મારું એ શું કોમ હે મેં તને કીધું નતું કે તું પણ એમાં એક ફાયદાની વાત છે કેમ એ શું કહેતા હતા કા હા. હું 500 નું કીધું કે અમે 1000 આલે પણ તારા કાકાને લઈને એટલે હેડો તો પણ મારું શું કોમ હે તારા એમ કેવું હતું ને કે મારે કાકો રહ્યા ની ઊંઝાહી ઘરે અને કે કોઈ બધું ઘરે કીધું. હતું નહીં એટલે વર રાખીને બેઠો તું લઈને ના આવે પૈસા શીરો ખાવા વાળો તો ગમે એવું કરવું પડશે કાકા તમે હેડો ને એકદમ ને આવીએ હેડો તાણ બીજું શું થાય તાણ હવે તારો રૂસ્તા તમારા પગડ છો હેડો ઘરે હતા અમે બેઠા થઈ બે જણા ભેળા થઈને બેઠા હેડ